જય કાળભૈરવ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી રહસ્યમય જાણકારી ચેનલ ઉપર અને આજના એક નવા વિડીયોની અંદર, જેમાં મિત્રો આપણે વાત કરવાના છે કે માતાજીના જે નવા રાકડીબંધ ભૂવા રહ્યા તે ભૂવા કઈ રીતે બને છે। તો જુઓ મિત્રો, કુટુંબમાં જે કુળદેવી માતાના જે રાકડીબંધ ભૂવા હોય તે ભૂવાની ઉંમર થઈ ગઈ હોય અને તેનું અવસાન થઈ જાય તો તેના અવસાનના 2 થી 3 વર્ષ પછી માતાજીનો એક નવો રાકડીબંધ ભૂવો બનાવવામાં આવે છે। તેના માટે પહેલાં માતાજીનો પાઠ નાખી માતાજીને પૂછવામાં આવે છે, માતાજીની રજા લેવામાં આવે છે। માતાજી મિત્રો જે સમય આપે છે એ સમયે પછી માતાજીનો નવો રાકડીબંધ ભૂવો બનાવવાનું જે કામ રહ્યું તે કરવાનું હોય છે। હવે માનો માતાજીએ જે સમય આપ્યો હોય અને એ સમય આવી ગયો હોય તો એ સમયે કુટુંબ પરિવારના જેટલા સભ્યો રહ્યા તે બધાને મઠે ઉપસ્થિત રહેવાનું હોય છે। મઠે મિત્રો ડાક ડમરનો પ્રોગ્રામ હોય અને કુટુંબ પરિવારના જેટલા પણ સભ્યોને બેઠા હોય એમાંથી કોઈને પણ માતાનો પવન આવી શકે છે। હવે જેને પણ માતાનો પવન આવે એ માણસ ધૂણવા લાગે છે, પણ એ માણસ હાસું ધૂણે છે કે ખોટું ધૂણે છે એની આપણને કઈ રીતે ખાતરી થાય? તો એના માટે મિત્રો ઓલા જે પંચના ભૂવા રહ્યા એ પ્રમાણ માગે। કેવા પ્રમાણ? તો કે મિત્રો જે પંચના ભૂવા રહ્યા એના મનની અંદર કોઈ પણ વસ્તુના નામની અથવા કોઈ પણ વસ્તુ એના મનની અંદર એ શીતવે છે, કોઈ પણ વસ્તુ એના મનની અંદર એ ધારે છે। અને ઓલો જે વ્યક્તિ ધૂણતો હોય એને એ કહે છે કે મારે જો હકીકતમાં તું આ માણાના કોળીએ રમવા માટે ધૂણવા માટે થઈને આવી હો તો મારે તું અમને પ્રમાણ દે। મેં મારા મનની અંદર એક વસ્તુના નામની ચેતવણી કરી છે, એ કયું નામ છે એ મારે તું અમને કહી દે તો અમને પ્રમાણ મળી જાય, જેથી અમને બધાને વિશ્વાસ આવે કે મારે તું જ તે આ માણાના કોળીએ રમવા માટે ધૂણવા માટે થઈને આવીશો, તારો જ તે મારી આ વ્યક્તિને પવન આવ્યો છે। હવે જો મિત્રો ઓલો જે માણસ ધૂણતો હોય એના કોળીએ જો હકીકતમાં માતા આવી હોય તો માતા તો દરેકના મનની વાતો જાણે જ તે, એટલે એ તરત ફટાકથી કહી દે કે બુવા તે તારા મનની અંદર આ વસ્તુના નામની ચેતવણી કરી છે, અને એ નામ કહી દે એટલે બધાને પ્રમાણ મળી જાય કે ભાઈ આ જે માણસ ધૂણે છે એ ખોટું ધૂણતો નથી, એના કોળીએ હકીકતમાં માતા રમવા માટે ધૂણવા માટે થઈને આવી છે। અને મિત્રો જુઓ, એક ખાલી પંચના ભૂવા જે રહ્યા એ પ્રમાણ નથી લેતા, બીજા જે પંચના ભૂવા રહ્યા એ પણ પ્રમાણ લે છે, કેમ કે અત્યારે મિત્રો ઘોર કળિયુગ હાલે છે, હાસા કરતાં અત્યારે વધારે ખોટું થાય છે। ઓલો જે વ્યક્તિ ધૂણતો હોય એ અને આ પહેલાં જે ભૂવાએ પ્રમાણ લીધા હોય એ પંચના ભૂવા, આ બે જણા મળેલા પણ હોઈ શકે છે। ઓલા પંચના ભૂવાએ ઓલા વ્યક્તિને કીધું હોય કે ભાઈ તું ધૂણજે અને હું મારા મનની અંદર આ નામની ચેતવણી કરીશ અને તું ધૂણતા ધૂણતા કહી દેજે કે ભાઈ તમે આ નામની ચેતવણી કરી છે એટલે તને ભૂવો બનાવી દેવામાં આવશે। આવું પણ થઈ શકે છે। એટલે મિત્રો જે બીજા પંચના ભૂવા રહ્યા એ પણ પ્રમાણ માગે છે, અને જ્યાં સુધી પાકા પ્રમાણ મળતા નથી ત્યાં સુધી ઓલા વ્યક્તિને ભૂવો બનાવવામાં આવતો નથી, પણ જ્યારે પાકા પ્રમાણ મળી જાય છે પછી એ વ્યક્તિને ભૂવો બનાવવામાં આવે છે, એને પિયાલો પાવામાં આવે છે, રાકડી બાંધવામાં આવે છે, અને એને જો નવા થાપાના પંચના ભૂવાની પાસેથી દેવ જોતા હોય તો નવા દેવ પણ થાપા રૂપે એને દેવામાં આવે છે। બાકી જે એના જૂના ભૂવાના થાપાના દેવ છે એને જો એને પૂંજવા હોય તો એને પણ એ રાખી શકે છે, એને પણ એ પૂંજી શકે છે। પછી મિત્રો એને સાસર પૂરવા હાટું થઈને પણ જવાનું હોય છે, ચોકની અંદર અને મશાનની અંદર। તો આવી રીતે મિત્રો માતાજીનો જે નવો રાકડીબંધ ભૂવો રહ્યો તે બનાવવામાં આવે છે। અને મિત્રો શું તમારા માટે પણ આવી જ રીતે માતાજીનો નવો રાકડીબંધ ભૂવો બને છે કે કંઈક અલગ બીજી રીતથી બનાવવામાં આવે છે એ તમે કમેન્ટમાં લખી અને જણાવજો। તો બસ મિત્રો, આજના આ વિડીયોની અંદર આટલું જ તે, આ હતી મિત્રો એ જાણકારી। વિડીયો તમને કેવો લાગ્યો અથવા વિડીયોથી લગતો તમારો કાંઈ સવાલ હોય તો એ પણ તમે અમને કમેન્ટમાં પૂછી શકો છો। તો જય કાળભૈરવ મિત્રો, જય ભોળેનાથ, હર હર મહાદેવ, હર।